ગાઈસ કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આપણે ટ્રેક્ટરમાં પેટા પુરાવી નીકળી ગયા છે બીજાની વાડીએ હાથી આપવા. તો મળી બીજાની વાડીએ હાથી આપવામાં. તો અહીંયા આપણે ફૂલ ટંકી કરાવેલી છે આજે. તો આપણે જવાનું છે બીજાની વાડીએ હાથી આપવા. તો હાલો આપણે બીજાની વાડીએ હાથી આપવા મળીએ. સાઈડ લઈ લઈ ને જઈએ આપણે એની વાડીની અંદર. તો હવે આપણે સાઈડ લઈ લીધી. વાહન આવતો નથી. હા જ છે વાડી. વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો આપણે ડેલો ખોલી નાખીએ. તો એ ભાઈ આવે છે ડેલો ખોલવા જોલિયા ની અંદર ની વાડી. આ ડેલો ખોલી નાખ્યો છે. આજે આથી તમે જોઈ શકો છો કે આંબા ને બધું વાવેલું છે આપડે સાથે હતી ના આવા દો જોવું કઈ રીતના હાથે હાલતું હોય તો અમે તમને દેખાડું. આ જોલિયા કાવી રીતના હાથે હાલે. જોઈ શકો છો તમે આવી રીતના હાથે હાલે. આપડે વરસાદી તમારું નામ દીપક. દીપક હાલો જોરદાર હાથી છે હવે બીજી વાડીમાં આવી છે બાજુમાં. તમે જોઈ શકો છો આમાં એટલે બધો વાંધો નથી આવતો. તો હકાઈ દે હમણાં તમે અમે જોયો કોમ્બો પીધો ચા જોરદાર મજા આવી જાય. પછી તો કાઠિયાવાડીમાં તો હું ચા હોય એટલે રેડી. તો ધીમે ધીમે નાખીને ટ્રેક્ટર ને આ પગલા ધોવો ખાવા આવે એવું ને એવું બધું જે આ ખેતર માંથી નીકળે એમાં બધા હાંસવી નાખવું પડે આમાં ટ્રેક્ટર. થઈ ગયો છે અત્યારે હાલમાં જોવો વરસાદ આવે છે અને અમે આખી છીએ ટ્રેક્ટર ના સાયલેન્સર ટ્રેક્ટર નું ગરમ થતું ધુમાડા નીકળે છે. જોવો હું ધીમે ધીમે ટ્રેક્ટર રાખું છું. વરસાદ આવે તો મળી લઈને જવાનું છે. તમારા ગામમાં વરસાદ હોય તો મને કમેન્ટ કરજો. અમારે તો હમણાં ધીમે ધીમે ચાલુ થઈ ગયો વરસાદ. જોઈ શકો છો બહુ મોટા છાંટા આવે છે તો ધીમે ધીમે અમે હાંકી છીએ ટ્રેક્ટર. હા વરસાદ લીધો છે તો હવે અમે અમને ટ્રેક્ટર બહાર કાઢી લઉં. તમે જો વરસાદ આવે છે. તમે જો વરસાદ આવે જો વરસાદ આવે લઈને ઘરે જવા માટે જમવા. બરોબર છે વરસાદના કારણે ટ્રેક્ટર હાલે એમ હતું નહીં. વરસાદના કારણે ટ્રેક્ટર હાલે એમ હતું નહીં. હું નીકળી ગયો છું જમવા. તો જોઈ શકો છો હવે આપડે ગાયકા પોગી ઘરે જોઉં તો ટોપી ઉડી નો લે. તો ફાઇનલી મને ખબર જ હતી ટોપી ઉડી જાય. ગાડી વાંક લઈ લે ટોપી ઉડી ગઈ છે જોઈ. ટોપી ઉડી ગઈ મને ખબર જ હતી ટોપી ઉડી જાય. તો આપણે ટોપી લઈ લઈએ.
હા ગાડી બંધ પડી ગઈ તો ટોપી આપણે પહેરવી નથી સીટની હાથે નાખી દઈએ આપણે પાણી પી લીધું છે વરસાદ ધીમે ધીમે આવે છે છતાં આપણે જઈએ છીએ ઘરે આખલે તો ટોપી કંઈ પહેરવાની આવતી નથી આપણે ગાડી નીકળી ચાલુ ઓ કરેલી છે આપણે ગાડીની ચાલો હું ત્યાં જઈ રહ્યો છું ગેસનો વાટલો મૂકવા તમે જોઈ શકો છો તો ગેસનો વાટ છે ભોગી જા આ ટ્રેક રાઈટ એજન્સી એચપી ગેસ એજન્સી આપણે પહોંચી ગયા છીએ બાટલાની સાથે એજન્સી આપણે થઈ ગયા છીએ છૂટા બાટલો ગેસની એજન્સી અમે હવે આપણે જઈ સીધા ઘરે આ ગાડીનું હેન્ડલ થોડુંક બેન્ડ કરેલું છે થોડુંક હાંકવામાં તકલીફ પડે છે જોઈ જાવ તમે થોડુંક બેન્ડ કરેલું છે એટલે વળી ગયેલું છે ત્યાં ઘડી ગઈ છે તો થોડુંક હાંકવામાં તકલીફ પડે ને વરસાદ ઝાકળ જેવું લાગે છે આવો આંકડો ઝાકળ જેવું લાગે તો છે આવું છે છતાં આપણે ધીમે ધીમે બરોબર ઝાકળ ચાલે છે આપણે ગાડી ઇન્ડિકેટર ઉડી ગઈ ગાડીનું ઇન્ડિકેટર વિવાઈ ગયું આપણે ઇન્ડિકેટર લઈ લઈએ આ ઇન્ડિકેટર ઉડી ગયું છે ગાડીમાંથી કઈ રીતના વિડીયો હોય એ કઈ ખબર નથી આપણે ગાડીનું ઇન્ડિકેટર કઈ રીતના આવી હતું એ ખેડ ન આવી ગયું આપણે ઇન્ડિકેટર લઈને નીકળી ગયા છીએ હવે પાછા ખેતર જવા માટે કઈ રીતના કાંઈ કઈ રીતના ભાંગી ગયું ને કાંઈ ન હોય હતી પણ હવે જોઈએ કઈ રીતના થાય તમારા માટે સસ્પેન્સ છે આખા આવો મળ્યો છે બધાને તો ધીમે ધીમે ગાડી આખી ગાય નગર આ બાજુ ઇન્ડિકેટર ઉડી જાય તો વરસાદ આવે જ છે ધીમે ધીમે છતાં આપણે તો મિત્રો એક વસ્તુ જોયા જઈએ છે આ ગાડીમાં બ્રેક નથી લાગતી તો આપણે ધીમે ધીમે આખી છે એટલે જ ધીમે ધીમે આખી છીએ આપણે ગાડી થોડી ફાસ્ટ આખી તો કે આ સાઇન છે મજા આવે આપવાની આ ગાડીમાં બ્રેક નથી લાગતી તો કેટલી મારું છે ને નથી લાગતો હવે ગાડી ઊભી નથી રહેતી ખાલી એક જ બ્લેક લાગે છે પાછળની છે એ જ લાગે છે ગાડી આપણે આમે જ ધીમે ધીમે આંકવી પડે વરસાદને કારણે ધીમે ધીમે આંકવી પડે તો આ ગાડી તો આપણે 10 મિનિટનો બ્રેક લીધો છે ને આમાં દવા સેટેલ છે પણ હજી બહુ એવું નથી ખડ એ રીતના છે 2 વખત દવા સેટી હજી બે એવું નથી થયું મિત્રો ટ્રેક્ટરમાંથી આપણે ઉખાડીએ છીએ ગારો અત્યારે તો ગારો ઉખાડીએ છીએ ઉકાઈ ગયા પછી ગારો કે બધા ટાયરમાં ગારો થઈ ગયો છે જોઈ શકો છો જે ટ્રેક્ટર ને તમે જોઈ શકો છો કઈ રીતના હાલે છે
અહીંથી ગારો ઉખેડીએ છીએ જો આનાથી ઇઝીલી ગારો ઉખડી જાય છે. ઘરે જવા માટે રવાના આ જોયો તો નીકળી રહ્યો છું ઘરે જવા માટે. ટ્રેક્ટર માંથી માઇન યાર ઉખેડો. હવે જઈએ આપણે સીધા ઘરે. તો આપણે આવી ગયા છીએ હવે હાથિયાકીની ઘરે. ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે ઘડીક પહેલાં 2 મિનિટ આરામ કરી લઈ. ઘરે આવીને શાંતિ થાય, ગમે એટલા બહાર રખડી આવવાની